જાજાથી પછીની દેવી એ બોલું છું 13 દાડા ઉગે 13મો સૂરજ ડૂબે હાથનો ટકોરો વાગે અને જો દીકરો પાછો વળી આવે તો માંજે વઢિયા કરીને મેળી તો ભાઈ જીયાવાતનો ફટો પડ્યો છે દીકરા એ મટી જશે દીકરા જે ભાઈ છે ને એની જગ્યાએ વહી જશે ને દીકરો વળી પાછો ઉંમરે ઊભો રહી જશે મારી વાતે વાતે માથા નામ ખોટા થાય દીકરા એ તો આ દીકરીની ભક્તિ અહીંયા ક્યાંક પડી હશે એટલે એને ખાટલો નથી દેખાણો નતર મેળીને હમ ખાવાને જગતમાં તો પછી આ સિવાય કોઈ બની ન ગયો મારો પછી રાતનો ટકોરો થાય ને જો પૂરું પાડે હું પછી એની દીકરા કર્મ વંટોળ થાય છે કર્મ જે કરાવે છે એ આ વસ્તુ છે દીકરા તને ખબર વસ્તુ કેની છે મેં જાણું છું નામ આપી દો બાપુ પછી એની માતા છે પણ જો નામ દીધા પછી જગતમાં બધા વસ્તુ ઊંધી પડે ને એ મને પછી મેળીને તાજમ ભરાય જગતમાં તારું આહુણ ગતિ પર પડે અને જો એ આહુણામાં ઇતિહાસનો રચાઈને તું મને મેળીને એટલે ખમા પછી એની દે ખમા ગાનું મેળી સવે લાવો બાવન કરી હજાર લઈને ફર્યું છું પછી એની દેવી કેવો મેળો લઈને બેઠી છો કરાવી દેજે દીકરા એ વાત મારા કાને પહોંચી ને એનો જગતમાં ઉદાહરણ પછી એની મેળી જ કરી એટલે જગતમાં હું બેઠી હોઉં ને ત્યાં સુધી જગતમાં કોઈ માતા જવાનું લઈ ગયો અને જગતમાં જો કોઈ માતા જ લેવા દઉં ને તે દિવસે મારી મૂર્તિને તોડી નદીમાં નાખી ગયો બાપુ પછી દીકરા